તો આ તરફ સમાચારમાં આગળ વધીને વાત કરીએ વડોદરાની તો વડોદરામાં પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સામાજિક સૌહાર્દનું અનોખું દ્રશ્ય બ્રાહ્મણોના ઇષ્ટદેવ એવા પરશુરામની ભગવાનની શોભાયાત્રાનું ભવ્ય આયોજન સતત 32 વર્ષોથી નીકળતી યાત્રામાં સર્વ ધર્મના ભક્તો જોડાયા વડોદરામાં પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં હજારોની સંખ્યામાં બ્રાહ્મણો અને હિન્દુ ભક્તો જોડાયા વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને વિસ્તારના પૂર્વ કાઉન્સિલર અને હાલમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા સતત આગળ વધારવામાં આવી રહી છે ખાસ વાત એ રહી કે આ શોભાયાત્રામાં વિવિધ સમાજોના લોકો જોડાઈ સામાજિક સૌહાર્દનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું વડોદરામાં પરશુરામ જન્મોત્સવના અવસર પર ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ સોટા દ્વારા 33મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સૂર્યનગરથી અમદાવાદી પોળ સુધી નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો અને ભક્તો ઉમટી પડ્યા હતા આજે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર પરશુરામ ભગવાનનો જન્મોત્સવ છે એને લઈને દર વર્ષે જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષોથી વડોદરા પૂર્વ વિસ્તાર સૂર્યનગરથી ભગવાન પરશુરામની જન્મોત્સવની યાત્રા કાઢવામાં આવે છે હજારો લોકો આમાં જોડાય છે અને આપ જોઈ શકો છો કે ફક્ત બ્રાહ્મણો નહીં હવે આમાં સનાતન હિન્દુ ધર્મ માનનારા તમામ લોકો આમાં જોડાય છે રાજકીય આગેવાનો સંતો મહંતો સાથે જ ઢોલ નગારા ડીજે સિસ્ટમો હોય ડમરૂના નાદનો એ કરનારા પણ આજે અહીંયા આવ્યા છે સાથે જ વારાણસીથી જે ગંગા આરતી કરવામાં આવે છે એવી ગંગા આરતી પણ ડેરીપુરા દરવાજે કરવામાં આવશે અને આ યાત્રા જ્યારે મેમણ કોલોની પહોંચે છે ત્યાંથી મુસ્લિમો દ્વારા પણ માંડવી સુધી આ યાત્રાનું સન્માન કરીને એક ભાઈચારાનો સંદેશ પણ એટલે કે વડોદરા શહેરની એકતા વડોદરાની સંસ્કારિતા અને વડોદરા શહેરની ધરોહર વડોદરા શહેરની વિરાસત તમામ માટે આ યાત્રા માર્ગદર્શન આપતી હોય એવું દેખાય આવે છે 21 વખત દુનિયાના જે અત્યાચારીઓ છે એમનો સંહાર કરીને 21 વખત દુનિયા જીતી અને શસ્ત્ર અને શાસ્ત્ર બંને જાણતા હતા પરશુરામ ભગવાન શું કહેવા માંગશે શું મેસેજ આપવા માંગશે પરશુરામ 4 વેદોના જ્ઞાતા હતા સાથે શસ્ત્રોની તાલીમ પણ આપી હતી એમનો તો ઉદ્દેશ જ હતો કે દરેક બ્રાહ્મણ વેદોનો જાણકાર તો હોય એટલે કે શાસ્ત્રોનો જાણકાર હોય સાથે અને શસ્ત્ર વિદ્યા પણ જાણવી જોઈએ જે કોઈ શાસ્ત્રથી માને એને શાસ્ત્રથી મનાવવા જે કોઈ શસ્ત્રથી માને એને શસ્ત્રથી મનાવવા અને 21 વખત દુરાચારીઓનો અત્યાચારીઓનો અને આતંકીઓનો નાશ કર્યો તો 26 તારીખે આવા જેવા દુરાચારી અત્યાચારી વડોદરા શહેરના જે તમામનો નાશ થશે એવી ભગવાન પરશુરામને પ્રાર્થના કરું ભગવાન પરશુરામ જયંતિની આ જન્મોત્સવ નિમિત્તે આજે વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો આજે જન્મોત્સવ છે જન્મોત્સવ નિમિત્તે વડોદરાના પૂર્વ વિસ્તારમાંથી સૂર્યનગર 4 રસ્તાથી લઈને અમદાવાદી પોળ ખાતે ભવ્યથી ભવ્ય રેલી આ વિસ્તારના પૂર્વ નગરસેવક અને હાલના ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટાની અધ્યક્ષતામાં ભવ્યથી ભવ્ય રેલી કાઢવામાં આવે છે જે નિમિત્તે સૌથી મોટી માત્રામાં બ્રાહ્મણો આ રેલીની અંદર જોડાતા હોય છે અને જે પરશુરામના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠતો હોય છે આ રેલીની અંદર સર્વ સમાજના લોકો આની અંદર જોડાઈને પરશુરામ ભગવાનનો જયઘોષ કરતા હોય છે અને આ રેલી વડોદરા શહેરમાં